નારે ભાઈ અમે હું કાઈએ ઘણા ઘણા તોનિયા ઘણા તોન ચડી જાય અને ત્રીજા પ્રસાદ માટે આવે છે। તો પરમાત્માની પાસે આપણે જ્યારે જ્યારે આવીએ ત્યારે એને યાદ બહુ પડવાનું નહીં, તમે એટલું યાદ કરો। ચાલો માની લો કે તમે રામાપીરને યાદ કરો છો, તો રામાપીરે જે કાર્ય કર્યા છે એમાંનું એક કાર્ય આપણા હાથે થાય તો જલારામ બાપાને માનીએ તો જલારામ બાપા તો કહેતા કે હું તો રામની તાકાતથી આ કામ કરું છું। સાંઈ બાબા એમ કહેતા કે રામ અને કૃષ્ણની તાકાતથી હું આ બધું કામ કરી રહ્યો છું। સિદ્ધાર્થ પરમાત્મા હા ગુરુ રાખવો, ગુરુ ના દ્વારા પરમાત્મા સુધી જવાય છે, પણ ગુરુનું કામ કેવું છે કે રસ્તો બતાવે પછી ખસી જાય। લોભી ગુરુ અને લાલચી ચેલો દોનો નરકમાં ઠેલમ ઠેલા। લોભી ગુરુ હોય અને લાલચી ચેલો હોય તો બે નરકમાં જાય। તો આપણને તમે જોજો બધા કેવું છે ને, રામના 3 ગુરુ હતા।